ગુજરાતમાં શું શું ટ્રાવેલ કર્યું, ક્યાં ક્યાં ફર્યા, બધું જ, કઈ બધું જ. બેસ્ટ સ્પોટ્સ કે કઈ બેસ્ટ મેમરીઝ છે ગુજરાતની, કે કોઈ ફૂડ પસંદ આવી ગયું હોય કે એવું કંઈ? મમ્મીના હાથના સિવાય, મમ્મીના હાથનું તો બધાનું ફેવરિટ હોય છે. એકચ્યુઅલી ગુજરાતમાં દરેક ડેસ્ટિનેશન પર કંઈ ને કંઈ અજબ છે. મતલબ જેમ કે સુરતમાં તમે ત્યાંનો લોચો ખાવ તો તમને બહુ જ મજા પડે. આમ અલગ જ ખમણ અને લોચાની અલગ જ મજા છે. ઓલું હોય છે ઓલું ટીનમાં એ લોકો આમ ગરમા ગરમ ઓલું ખમણ કાઢે, પછી કટિંગ કરીને આમ આપે અને ચટણી, મજા આવી જાય યાર. સ્પાઈસી એ મજા આવે. પછી તમને રાજકોટમાં ત્યાંનું ઓલું શું લીલી ચટણી. હા, લીલી ચટણી. યસ, એ નહીં, લીલી ચટણી નહીં, કંઈક તો જૈનમાં મને કંઈક તો ખવડાવ્યું હતું મારા ભાઈએ, એટલે મને યાદ છે. કરણભાઈ જે સાંજ સમાચારના છે, મારા ભાઈ છે, એમણે મને બહુ મસ્ત વસ્તુ ખવડાવી હતી. હું ભૂલી ગયો છું હમણાં એક્ઝેક્ટલી. એ વસ્તુ ત્યાંની છે. પછી અહીંયા અમદાવાદમાં ઓલું ઘૂઘરા સેન્ડવિચ. હા ભાઈ અલગ અજીબ. વાહ ભાઈ. અરે હજી તો તમે માણેક ચોક, તમને ટાઈમ હોય અત્યારે પ્રમોશનમાંથી માણેક ચોક એક્સપ્લોર કરજો. તમને ચોકલેટ સેન્ડવિચ, પાઇનેપલ સેન્ડવિચ, ગોટાળા ઢોસા, એક્ઝેક્ટલી આવું બહુ બધી વેરાયટીઝ મળશે. બધું અલગ અલગ છે. બટ સેઇંગ ઓલ ધેટ, મને સૌથી બેસ્ટ વસ્તુ અગર ગુજરાતમાં કંઈ ગમતું હોય તો એ છે ચૂલા પર બનેલો બાજરીનો રોટલો, ક્યાં વાત છે. ગોળ, છાસ અને બસ. આઈ ડિડન્ટ એક્સપેક્ટેડ ધીસ યાર. મને એમ કે તમે ફાસ્ટ ફૂડમાં બહુ વધારે હશો. બહુ જ, મને તો મજા પડે. ઓલું ખાટલા પર આમ બેસવાનો, ઓલા રોટલા આમ આપશે. આપણે મંગાઈએ અને હવે શિયાળો આવશે, રોટલાની ને એની સીઝન મસ્ત સમજી યાર. તો ફૂડી તો છો ને તમે? આવો ફૂડી છું. અરે આ તો મતલબ ફૂડી તો, અને આ બહુ મસ્ત મતલબ સેટિસ્ફાઈંગ ફૂડી ગમે છે બહુ. આમ તો બોરીવલીના કોઈ સ્પોટ્સ મને સજેસ્ટ કરો ને. બંટી જ્યુસ સેન્ટર, આપણા ફ્રેન્ડની જગ્યાએ જ કહીશું તો બંટી જ્યુસ સેન્ટર છે. પછી આપણા ફ્રેન્ડની એક રેસ્ટોરન્ટ છે મસ્તી કરીને, એના બાજુમાં છે બોરીવેરી. પછી છે ઈસ્ટ એશિયા. આ બધી ગજબ મસ્ત રેસ્ટોરન્ટ. તમે કઈ રેસ્ટોરન્ટ પર મળશો આમાંથી? તો ત્યાં અમે લોકો આવી જઈએ. હું એક દિવસે બધા ફરતા જાઉં છું. એટલે રોજ અમે આટા મારીશું. બિલ અમારે ભરવું નહીં. હા, અરે બિંદાસ. તમે મહેમાન થાઓ, આવો. અમારી મહેમાન આપણે ક્યાં મહેમાન છીએ હવે? આપણે બોરીવલીનો વાત સાચી, વાત સાચી. Okay. So talking about Ahmedabad and Mumbai and all, life is also a journey. So where you are looking forward to, like TV થી ફિલ્મ્સ હવે ચાલતી રહેશે, અને હવે શું? હું એક આગળ આના પછી એક પ્રશ્ન છે એના સુધી પહોંચવા માંગી રહ્યો છું. આઈ ડોન્ટ નો, આઈ જેન્યુઅલી ડોન્ટ નો. અને હું આ વસ્તુ વિશે વિચારું છું ક્યારે કે હવે શું, કાલનું શું કરીશું. આજની મજા છે, આજની મજામાં છીએ. હા, બહુ સુંદર મેસેજ છે આ. એકચ્યુઅલી હું પૂછવા એવું માંગી રહ્યો હતો કે ભવ્ય સિંગલ છે? હા યાર. શું વાત કરો છો? તમારું ડીએમ બતાવો. હેલો. ના મસ્તી કરીએ છીએ. આવતા હશે ઓફકોર્સ મેસેજીસ તો, એઝ અ સેલેબ તો આવતા જ હશે. પણ મને એવાનું નથી જોઈતું યાર. બીકોઝ એ કોઈને કોઈ ક્યાંક ઓલું because they know me with certain way, hence they want me. એવું મને પ્રશ્ન આવે. I want કે જે પણ વ્યક્તિ મારા જીવનમાં આવે, that person should not know me in any way. અને તે છતાં પણ અગર એને હું ગમું છું, then I feel કે હા, સ્ક્રેચ થી શરૂ કરેલું હોય ને, if after that અગર એમને હું ગમું છું, then yes. તો આમ ડ્રીમ ગર્લ ની કંઈક છે ડેફિનેશન કે કંઈક મનમાં સેટ થયેલું છે કે આવી છોકરી બસ ગુજરાતી જ હોવી જરૂરી છે? એકદમ હા, ગુજરાતી જ હોવી જરૂરી છે. કમેન્ટમાં બધા પોતપોતાના ઇન્સ્ટા આઈડી લખી દેજો. ગુજરાતી છોકરી, જૈન છોકરી, પછી મિડલ પાર્ટીશન કરેલું હોવું જોઈએ, મેકઅપ વગેરે કે હોવું ના જોઈએ. પછી ઓલું બધું એવું લુક્સ બુક્સનું એવું કંઈ છે નહીં, બસ ખાલી મિડલ પાર્ટીશન હોવું જોઈએ. પછી ઓલું કહે ને કે આમ શું કહેવાય ને, સસ્તી સિદ્ધપુરની જાત્રા, બસ એવું સિમ્પલ યસ, ક્લાસી, આમ બધું બહુ ઝાકમ જોડ વાળું નહીં. ના એ બધું નહીં. પ્રોડક્ટ વાપરે બધું નહીં. જે તમે જેટલી બ્રાન્ડ લેશો ને નામ એટલા અમારે બધા બીપ કરવા પડશે ને પછી કંઈક અલગ નીકળશે. Okay યાર, this is so fun while talking to you. You are so funny. તમારી સ્માઇલ બહુ સરસ છે. અરે થેન્ક યુ. મને બહુ ઓછા લોકોને હું આવા કોમ્પ્લિમેન્ટ્સ આપું છું. અરે થેન્ક યુ. એટલે જનરલી છોકરીઓને આપું છું. Oh my god, you are too funny.